વ્હાઇટ ડિસ્ચાર્જ, જે ફિમેલને પીરિયડ પહેલાં વ્હાઇટ ડિસ્ચાર્જ થતો હોય કે પછી પીરિયડ પછી જ્યારે ઓવ્યુલેશન ટાઈમ થતો હોય ત્યારે એકદમ થ્રેડ જેવો ડિસ્ચાર્જ થતો હોય, એમાંથી કોઈ પણ જાતે સ્મેલ ના આવતી હોય, ખંજવાળ ના આવતી હોય, બળતરા ન થતી હોય કે એના લીધે પેડુમાં દુખાવો ના થતો હોય, વીકનેસ ના લાગતી હોય કે બેક પેઇન ના થતો હોય, હાથ પગ પાણી ના થતા હોય, તો આ ડિસ્ચાર્જ એકદમ નોર્મલ છે. એબનોર્મલ ક્યારે કહેવાય? જ્યારે એ સફેદ પાણીમાંથી સ્મેલ આવતી હોય, એ સફેદ પાણી જે સફેદ ડિસ્ચાર્જ થાય છે, વ્હાઇટ ડિસ્ચાર્જ થાય છે, દહીંના ફોદા જેવો હોય, યલો કલરનો હોય, ઘણી વખત લીલા કલરનો હોય, એમાં લોહીના મતલબ કે બ્લડના સ્ટેન આવતા હોય, આ સફેદ પાણીના લીધે એકદમ ખરાબ સ્મેલ આવતી હોય, પેડુના ભાગમાં અસહ્ય દુખાવ થતો હોય, બેકેક થતો હોય, નબળાઈ લાગતી હોય, હાથ પગ એકદમ પાણી થતા હોય, તાવ જેવું લાગતું હોય, ક્યાંય ચેન ના પડતું હોય, એકદમ અસહ્ય ખંજવાળ અને બળતરા થતી હોય, શારીરિક સંબંધ રાખ્યા પછી પણ ઘણી વખત ફિમેલને અસહ્ય ખંજવાળ અને બળતરા સાથે વ્હાઇટ ડિસ્ચાર્જ થતો હોય, તો આ ડિસ્ચાર્જ નોર્મલ ના કહેવાય, આ ડિસ્ચાર્જ એબનોર્મલ કહેવાય. ક્યારે થઈ શકે? જ્યારે વજાઇનામાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન લાગતું હોય, એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય કે વાયરલ ઇન્ફેક્શન હોય કે ઈસ્ટનું ઇન્ફેક્શન હોય, તો એના લીધે આ પ્રોબ્લેમ થઈ શકે છે. ઘણી વખત પાર્ટનર સાથે ઇન્ટિમેટ થયા પછી પણ આ તકલીફ થતી હોય છે. તો મોસ્ટ ઓફ ધી ટાઈમ પાર્ટનર સાથે ઇન્ટિમેટ થયા પછી આ વસ્તુ થતી હોય તો એ મેલ પાર્ટનરનું ઇન્ફેક્શન હોઈ શકે છે. આગલા વિડીયોમાં આપણે વાત કરીશું કે સફેદ પાણી મતલબ કે વ્હાઇટ ડિસ્ચાર્જના ઉપાયો શું છે.